નમસ્કાર, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આજે આપણે પહેલો યુનિટ જોઈશું જેનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ। મિત્રો, આ આપણે યુનિટ જોઈશું। પ્રથમ બુકમાં પ્રી ટાસ્ક આપ્યું હશે। આપણે યુનિટ પર સીધા જઈશું। આ યુનિટનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ। મિત્રો, આપણે ટ્રેક્સ ટુ તાજનગર પાઠ જોઈએ તે પહેલાં તેમાં આવતા શબ્દો વિશે માહિતી મેળવીશું। તો પ્રથમ છે ટ્રેક્સ। તો ટ્રેક્સનો અર્થ થાય છે પાટા। રેઝિડન્ટ એટલે કે રહેવાસીઓ, નિવાસીઓ। ટુ લોબિડ એટલે અસર પાડવાનો પ્રયત્ન કરવો। ટુ કોન્ટ્રીબ્યુટ ફાળો આપવો। કેપેસિટી ક્ષમતા, કંઈક કરવાની ક્ષમતા, શક્તિ હોવી। ડોનેટ એટલે કે દાન કરવું। કન્સ્ટ્રક્શનનો અર્થ થાય છે બાંધકામ। ફોર્મર એટલે કે ભૂતપૂર્વ। કન્ટિન્યુઅસલી એટલે સતત। ફંડનો અર્થ થાય છે ફાળો અથવા ભંડોળ। ટુ ક્રાફ્ટ એટલે ઘડી કાઢવું। ડેસ્ટિની નિયતિ। મેમ્બર સભ્ય। કમિટીનો અર્થ થાય છે સમિતિ। સીતાપુર સ્લાઇડમાં આવતા શબ્દો જોઈશું। તો પ્રથમ છે રૂરલ। રૂરલનો અર્થ થાય છે ગ્રામીણ। હાઉસહોલ્ડનો અર્થ થાય છે ઘર। પાવરનો અર્થ થાય છે વીજળી। ડિસ્ટ્રિક્ટનો અર્થ થાય છે જિલ્લો। સોશિયલ એટલે કે સામાજિક। એન્ટરપ્રાઇઝનો અર્થ થાય છે સંસ્થા। સોલર એટલે સૂર્ય, સૌર। ટુ કનેક્ટ એટલે જોડવું। કસ્ટમરનો અર્થ થાય છે ગ્રાહક। લેવલ એટલે કક્ષા। નેટવર્ક એટલે કે જાળું। કોસ્ટ એટલે ખર્ચ। ટુ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું। ચીપનો અર્થ થાય છે સસ્તું। સોલર પાવર એટલે કે સૌર ઉર્જા। સ્મોકલેસ એટલે ધૂમ્રરહિત। સોર્સ એટલે સ્ત્રોત। બેનિફિટનો અર્થ થાય છે લાભ। ટ્રેક્સ ટુ તાજનગર। For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. છેલ્લા 25 વર્ષથી ગુડગાંવ પાસેના તાજનગર ગામના નિવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે પ્રયાસ કર્યો। When their demand was not met એટલે કે જ્યારે તેમની ડિમાન્ડ સંતોષવામાં આવી નહીં, the villager decided to take matters into their own hand. ગામડાના લોકોએ નક્કી કર્યું કે તેઓ આ બાબતને પોતાના હાથમાં લેવાનો તેમનો નિર્ણય કરે છે। They pulled in the 21 lakh rupees and built a railway station on their own. તેમણે 21 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કરીને તેમની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું। Most of the 3,000 people living in the village are farmer. આ ગામમાં વસતા 3,000 લોકોમાંથી મોટાભાગના ખેડૂત હતા। But such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity. પરંતુ ગામમાં રેલવે સ્ટેશન માટેની એમની પ્રબળ ઈચ્છા હતી કે સૌએ પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો। Ranging from the 3,000 rupees to 75,000 rupees. They donate money for the station and we started a construction in January 2008, said Ranjit Singh, a former village sarpanch. 3,000 રૂપિયાથી માંડીને 75,000 રૂપિયા સુધી તેમણે સ્ટેશન માટે પૈસા આપ્યા અને જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ કર્યું। આ વાત ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહ જણાવે છે, એટલે કે ફોર્મર વિલેજ સરપંચ એટલે કે ભૂતપૂર્વ સરપંચ।
There are a large number of the people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. મિત્રો, મોટી સંખ્યામાં લોકો ગુડગાંવ, દિલ્હી અને રેવાર જવાના થાય છે. ઘણી મોટી સંખ્યા છે રેવાર અને દિલ્હી, ગુડગાંવ જવાની. ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજ. વિદ્યાર્થીઓ છે તેઓ કોલેજ જાય છે. Till now, we had to either go to Hali Mandi and partly to catch a train. Both the stations are 6 kilometers away from the Tajnagar. મિત્રો, આજ સુધી અમારે ગાડી પકડવા માટે હાલી મંડી અથવા પાટલી જવું પડતું અને બંને સ્ટેશનો તાજનગરથી 6 કિલોમીટર દૂર આવ્યા છીએ. We thought, અમે વિચારતા હતા કે when the railway line passed through the village, we would have a station here, but that didn't happen. અમે વિચાર્યું કે રેલવે લાઇન આપણા જ ગામમાંથી પાસ થાય છે તો સ્ટેશન કેમ નહીં હોવું જોઈએ, પરંતુ તેમ થઈ શક્યું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it, but the railway told us that they did not have a fund. So finally we decided to craft our own destiny, said હુકમચંદ, a member of committee. હવે જુઓ કે સમિતિના સભ્ય હુકમચંદ આ વાત જણાવે છે કે અમારા ગામમાંથી જ રેલવે લાઇન પાસ થાય તો અમારે અહીં સ્ટેશન હોવું જોઈએ, પણ તેમ થયું નહીં. 1982માં અમે માંગણી કરી હતી અને ત્યારથી સતત માંગણી કરતા રહ્યા છીએ, પણ રેલવેએ જવાબ આપ્યો કે તેમની પાસે રેલવે સ્ટેશન બાંધવા માટે ભંડોળ નથી, તેમનું આ કહેવું હતું. તેથી છેવટે અમે અમારી નિયતિ જાતે ઘડી કાઢવા નક્કી કર્યું છે. આ વાત કહે છે ગામના સમિતિના સભ્ય છે હુકમચંદ. As a result, Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they will do it for themselves and with their own money. પરિણામે 2008માં પંચાયતે ઠરાવ પાસ કર્યો કે રેલવે તેમના માટે રેલવે સ્ટેશન બાંધી શકતું ન હોવાથી તેઓ પોતાની જાતે બાંધશે, તેમના પોતાના પૈસાથી બાંધશે તેવું તેઓ નક્કી કરે છે. Soon an 11-member team was formed and the team started collecting money from the villagers. તરત જ 11 સભ્યોની એક ટીમ રચવામાં આવી અને આ ટીમ ગ્રામજનો પાસેથી ભંડોળ એકઠું કરવા લાગ્યા. On 7 January 2010, as a result of their effort, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operation. તેમના અથાગ પ્રયત્નોના પરિણામે જાન્યુઆરી 2010થી દેશનું એક પહેલું એવું સ્ટેશન કાર્યાન્વિત થયું, અસ્તિત્વમાં આવ્યું, જેમાં રેલવેનો એક પણ રૂપિયો વપરાયો નથી. મિત્રો, આ રીતે જ તાજનગર ગામના રહેવાસીઓ પોતાના યથાશક્તિ પ્રમાણે દાન ભંડોળ આપે છે અને ગામમાં રેલવે સ્ટેશન બાંધે છે. તો આ જ યુનિટમાં આપણે બીજી સ્ટોરી જોઈશું જેનું નામ છે સીતાપુર લાઇટ. In rural Uttar Pradesh, over 60% of households are without power. Sitapur district is one of the such a place with no power. ઉત્તર પ્રદેશના ગ્રામ વિસ્તારોમાં 60% ઉપરાંત ઘરોમાં વીજળી નથી. આવી જ એક વીજળી વગરની જગ્યા એટલે કે સીતાપુર જિલ્લામાં લાઇટ નથી. A small social enterprise called Mera Gaon Power (MGP) is trying to change things.
મેરા ગાંવ પાવર MGP નામની એક નાનકડી સામાજિક સંસ્થા પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. દે આર પુટિંગ 2 સોલર પેનલ એટ અ ટાઈમ. તેઓ એકી સાથે 2 સોલર પેનલ મૂકી રહ્યા છે. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. આશરે એક વર્ષમાં MGPએ ગ્રામ્ય કક્ષાએ 3,500થી વધારે ગ્રાહકોને સોલર પાવર એટલે કે મિની ગ્રીડ સાથે જોડ્યા. Village by village, MGP is trying building a network of a low-cost solar microgrid that provide 2 LED lights and mobile charging point to all paying household at a cost of 25 rupees per week. એક પછી એક ગામમાં MGP ઓછી કિંમતમાં સોલર માઇક્રોગ્રીડનું નેટવર્ક ઊભું કરી રહ્યું છે, જેના દ્વારા ખર્ચ અપાતા ગ્રાહકને 2 LED લાઇટ, એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવે છે અને અઠવાડિયાના 25 રૂપિયાના દરે આ જોડી આપવામાં આવે છે. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. તે કેરોસીન કરતાં સસ્તું છે કારણ કે એક મહિનામાં કેરોસીનનો ખર્ચ બમણો આવે છે. Solar power as a smokeless source of light come with added benefit to customer health. મિત્રો, સોલર પાવર દ્વારા સૌર ઉર્જા દ્વારા પ્રકાશનો એક ધૂમ્ર રહિત સ્ત્રોત હોવાથી ગ્રાહકના સ્વાસ્થ્ય માટે હેલ્થ માટે લાભકારક છે. Installing a microgrid is a grand event in the village and everyone get involved. મિત્રો, જ્યારે ગામમાં માઇક્રોગ્રીડ ઊભી કરવામાં આવે છે તે દિવસ એ ભવ્ય પ્રસંગ હોય છે. In the village of Damdampurawa, the team mapped the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. દમદમપુરાવા નામના એક ગામમાં બપોરે બળબડતા તાપમાં એક ટીમ ઘરે ઘરે જઈને આખા ગામનો નકશો તૈયાર કરે છે, જેથી એ નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક તાર ક્યાં મૂકી શકાય. Some householders join in while others look on, calling out orders or watching the curious proceeding bidding. મિત્રો, અમુક ગ્રાહકો છે તે કામમાં જોડાય છે, જ્યારે બીજા કેટલાક ઊભા આદેશ આપે છે, અથવા તો અમુક લોકો આ જે કામ થઈ રહ્યું છે MGPનું જોડાણ તે રસપ્રદ રીતે કુતૂહલથી જુએ છે. The roof of sturdy brick-walled home in each village is always chosen as the site for the panel and the batteries. પેનલ એટલે કે તકતીઓ અને બેટરીઓ ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટવાળી દિવાલવાળું છાપરું પસંદ કરવામાં આવે છે. As one of the company's first electricians to be recruited from the local district block of Reusa installs the panel in the southerly direction to capture as much sunlight as possible. સ્થાનિક જિલ્લાના રેઉસા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલ પહેલો ઇલેક્ટ્રિશિયન્સનું નામ છે એજાજ. વધારેમાં વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય તે રીતે પેનલને દક્ષિણ દિશામાં બેસાડે છે. We are saving our environment with these lights and there is no pollution in our homes, either says a farmer from the village.
આ લાઇટથી અમે અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ અને અમારા ઘરોમાં પ્રદૂષણ પણ થતું નથી, ગામનો એક ખેડૂત કહે છે. New business are starting to emerge among us the customers too, said another. In the one village, customers are using the light of wave sari by night. In another, one man now has a night business making of plastic tablecloth, he said. ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે. એક બીજો ખેડૂત કહે છે કે એક ગામમાં ગ્રાહકો રાત્રે સાડીના વણાટમાં આ લાઇટનો ઉપયોગ કરે છે. બીજા એક ગામમાં એક માણસ પ્લાસ્ટિકના ટેબલક્લોથ બનાવવા માટે રાત્રેનો વ્યવસાય તેનો બની ગયો છે. It is nice to have a light while we cook and eat. Our children are also studying more now. રસોઈ અને ભોજન દરમિયાન લાઇટ હોય તો કેટલું સરસ લાગે છે. અમારા બાળકો પણ હવે અભ્યાસ કરે છે. તો મિત્રો, આ વાત હતી સીતાપુર ગામની લાઇટની. ત્યાં ઉત્તર પ્રદેશમાં આવેલું છે. 60% લોકોના ઘરોમાં વીજળી નથી, પરંતુ સીતાપુરમાં એમજીપી ત્યાંની પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી હતી, તે આપણે જોઈ ગયા. મિત્રો, આજનું હોમવર્ક છે ડ્રીમ ઓફ રેલવે સ્ટેશનની આ શોર્ટ નોટ આપવામાં આવી છે. આ શોર્ટ નોટ તમારે તૈયાર કરવાની છે અને નોટબુકમાં લખવાની છે. ત્યારબાદ બીજી શોર્ટ નોટ છે એમજીપીની છે, સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. તો આ શોર્ટ નોટ પણ તમારે નોટબુકમાં લખવાની છે અને તૈયાર કરવાની છે.